અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના સૌથી મોટા અને વધારે રકમનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામોની સમીક્ષા બેઠક 9 જુલાઈના રોજ ભાજપના સત્તાધીશો અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ હતી। વર્ષ 2024-25 અને 25-26ના બજેટના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। બજેટમાં જાહેરાત કરાયેલા કઠવાડા ગૌશાળા ગટરના સફાઈમાંથી નીકળતી માટીનો રીયુઝ સહિતના કુલ 3 કામોને અત્યારે હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। 2024-25ના મંજૂર કરાયેલા બજેટના 80% પ્રોજેક્ટ ચાલુ રહ્યા છે। ચાલુ નાણાકીય વર્ષમાં પણ 1400 કરોડથી વધુના કામો અત્યારે ચાલી રહ્યા છે। ચાલુ નાણાકીય વર્ષ અને ગત નાણાકીય વર્ષના બજેટની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કઠવાડા ગૌશાળાનું કામ હાલ પૂરતું બાકી રાખવામાં આવ્યું છે, કારણ કે શહેરમાં કોર્પોરેશનની 2 ગૌશાળા છે, જેથી વધારાની ગૌશાળા બનાવવાની હાલ પૂરતી જરૂરિયાત નથી। ગટરમાંથી નીકળતા સ્લજનો ગાર્ડનમાં ખાતર તરીકે ઉપયોગ કરવાની એક કામગીરી હતી, જો કે તે સ્લજમાં રહેલા બેક્ટેરિયા સહિતના વિષાણુને કારણે તેનો ઉપયોગ ન કરવા માટે આવેલા ટેકનિકલ અભિપ્રાયને કારણે આ કામ પડતું મૂકવામાં આવ્યું છે। મેયરશ્રીની અધ્યક્ષતામાં આજરોજ ડેપ્યુટી મેયરશ્રી, તમામ ચેરમેનશ્રી, નેતાશ્રી અને મહાનગરના પ્રભારી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય રજનીભાઈ, કમિશનરશ્રી, તમામ અધિકારીઓની હાજરીમાં આજે 24-25 અને 25-26 બજેટ વર્ષની રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી। રિવ્યૂ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત વર્ષ 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે। તેમાંથી લગભગ 11,290.64 કરોડનો ખર્ચ થયેલો છે। આમ ગત વર્ષના બજેટના લગભગ 95% બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું, એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા। વર્ષ 25-26ની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે 15,502 કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું, એની અંદર ગત 30/6 સુધીની અંદર કુલ ખર્ચો 2873 કરોડનો કરવામાં આવ્યો છે। આમ ગત વર્ષ કરતા એપ્રિલથી જૂન સુધીમાં 30/6 સુધીમાં 24-25 કરતા 25-26ની અંદર લગભગ 600 કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે। આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે 24-25ના બજેટના અને 25-26ના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે। ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર 73 જેટલા કામો લીધેલા હતા, એમાંથી લગભગ 69થી 70 કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પૂર્ણતાના આરે છે। 2 કે 3 જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા। આમ 24-25ને બજેટના લગભગ 95થી 96% કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે। 25-26ની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ છેલ્લા 3 મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન 30/6 સુધીમાં 600 કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતા। અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના, એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે। આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે। આમ આજે બજેટ રિવ્યૂ કમિશનરશ્રી, મેયરશ્રી, તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો, જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે। તાજેતરની અંદર જે આજે સવારે ઘટના બની એ દુઃખદ ઘટના હતી, બ્રિજ તૂટવાની ઘટના બની। અમદાવાદ મહાનગરપાલિકા પણ આપણે વાત કરીએ કે જે પણ જૂના જે બ્રિજો હશે ચોક્કસ તેનો સર્વે કરાવશે અને એનો જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે એ પણ આપણે વાત કરીએ કે એનો તપાસવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને નહીં અને સારી રીતે આપણે વાત કરીએ કે જે વાહન ચાલકો છે એના પરથી સારી રીતે પસાર થઈ શકે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।